સુરત પાલિકાની શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો માસૂમ બાળક પોતાના જ ઘરમાં સતત મોબાઈલમાં મશગુલ રહેતો હતો. માતા પિતાએ જ્યારે તેને મોબાઈલ ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરી લેવાનું કહ્યું ત્યારે બાળકને અસહ્ય માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવીને બાળકે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે લટકી જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી મોબાઈલની લતને કારણે બાળકના મગજ પર ગંભીર નકારાત્મક અસરો થઈ હતી અને તેનો સ્વભાવ અત્યંત જિદ્દી બની ગયો હતો. એકના એક લાડકવાયા ચિરાગને ગુમાવતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ડિજિટલ એડિક્શન બાળકોના માનસિક સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે તેનો આ પુરાવો છે. બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને તેમના વર્તનમાં આવા ફેરફારો પર ધ્યાન આપવું આજે ખૂબ જ જરૂરી બની ગયું છે. એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો. કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો. કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો. 6:30 ની આસપાસ અને મોબાઈલને જરાક આઉટલાઈન બી જરા વધારે હતું. વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને. જીદ જ લીધો હતો એકદમ. કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ. આ વસ્તુ નહીં આપી તો ઘરે બોલતો હતો. બાળકને કંઈ કીધું ને હતું, એમ જ કીધું કે ભાઈ લેસન બેસન કરવા બેસ, બીજું કંઈ નહીં એવું કરવાના. સમાજમાં આવા બાળકોને એક જ વસ્તુ છે, માતા પિતાને એક જ મારી આજ્ઞા છે કે મોબાઈલ નહીં આપે. જેટલું મા બાપ બી મોબાઈલ ઓછું જોઈને જેટલું સમય બચે એટલું છોકરાઓને ટાઈમ આપે અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને એની બધી મનની વાત શેર કરે, એટલે મારી એવી વિનંતી છે બસ.